હર હર મહાદેવ હર. યોંત પ્રવિશ્ય મમ વાચમિમાહં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણા નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ભગવાન શ્રી વાળીનાથના દિવ્ય આશીર્વાદથી પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય પૂજ્ય કરણી રામદાસજી બાપુ, પ્રભાતગીરીજી મહારાજ, બળદેવદાસજી બાપુ, મદ્રીસણાથી પધારેલા રામબાલકદાસજી બાપુ, ઉપસ્થિત સર્વ મંચસ્થ સંતવૃંદ, મહાપુરુષોથી ચરણાર વિંદ, બધા જ મહાપુરુષોના ચરણોમાં કોટિશઃ વંદન. ઉપસ્થિત સર્વ રબારી સમાજ જે એક આશા સાથે આવેલો છે અને એમને એક અંદરથી એવી જાગૃતતા આવી છે અને એવી ભાવના છે કે આજથી આ રબારી સમાજ આ બંધારણનું પાલન કરશે. સમસ્ત રબારી સમાજ આપણે ગઈ વખતે મળ્યા હતા એના કરતાં પણ બહોળી સંખ્યામાં આજે રબારી સમાજ ઉપસ્થિત થયો છે. આજે બપોરે જ્યારે અમે મહેસાણા ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો ત્યાં મળવાનું થયું એટલે બધા જ રાજકીય, સામાજિક અને સંતો પણ હતા અને એના અંદર પણ આ વિષયને લઈને ચર્ચા થઈ હતી. લોકો ખૂબ મોટા પ્રમાણમાં આપણા બધાથી આશા રાખતા હોય છે અને સૌથી વધારે જેટલા પણ રીતિ રિવાજ, જીવન કેટલું મુશ્કેલ જીવન છે. ગ્રસ્ત જીવનની અંદર કેટલી બધી બાધાઓ આવતી હોય છે અને એના અંદર જ્યારે મિડલ ક્લાસ માટે ખૂબ મોટી પ્રકારમાં વ્યથા હોતી હોય છે. એ જીવનમાં આગળ વધવા માગે છે, આગળ કંઈક કરવા માગે છે, પણ આવા જે રૂઢિચુસ્ત રિવાજો છે એ રૂઢિચુસ્ત રિવાજોના લીધે એના જીવનમાં આગળ વધી શકતો નથી. અને જ્યારે વર્તમાન સમયમાં આપણે બધા જોઈ રહ્યા છીએ, બધા જ સમાજો ખૂબ સારી રીતે આ બધી જ પ્રકારની વ્યવસ્થા હોય એમાં ખૂબ આગળ વધી રહ્યા છે. અને જેટલા પણ નિયમો ભવિષ્યમાં એવો પણ આવશે કે સિટીમાં કોઈ પણ પ્રકારના નિયમો રહેશે જ નહીં, બધાનું પાલન કરશે જ નહીં. એટલી બધી સંસ્કૃતિ આગળ વધી રહી છે. તમે અત્યારે વર્તમાન સ્થિતિમાં જો કે મુંબઈ હોય, દિલ્હી હોય, આવા બધી સિટીમાં જઈને જોશો આવા કોઈ પણ પ્રકારના રિવાજો રહેવાના જ નથી. આપણે પણ જ્યારે સમાજે આટલા બધા મોટા પ્રમાણમાં જ્યારે ઉપસ્થિત થયા છે, સર્વપ્રથમ તો આજે મને પણ થોડો ભ્રમ થઈ ગયો અને આમંત્રણ મને 6 વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો હતો. એટલે એ પ્રમાણે મેં વિચાર્યું કે કાર્યક્રમ થોડો લેટ શરૂ થશે અને કાર્યક્રમ લગભગ 5:30 વાગે ચાલુ જ થઈ ગયો હતો. ક્ષમા માગું છું સર્વપ્રથમ તો કે મને ટાઈમમાં થોડું જાણ ના થઈ અને એના લીધે હું થોડો લેટ થઈ ગયો. જેવી રીતે હમણાં દિલીપભાઈ વાત કરતા હતા એ પ્રમાણે આપણે ગામડે ગામડે આ નિયમનું પાલન પહેલાં કરીશું કે ગામડે ગામડે જ્યારે પણ આ જ પ્રકારનું એ કેટલોગ બનાવીને આપણે બધા જઈએ અને ત્યાં જઈને આપીએ અને પછી જે નિર્ણય કરવામાં આવે કે આ જ નિયમો આપણે પાલન કરવાના છે, એનાથી વધારે તમે પાલન કરી શકતા હોય તો ખૂબ સરસ વાત છે. પણ આટલા નિયમો તો આખા રબારી સમાજને બધા જ પરગણાને પાલન કરવાના રહેશે. એવી રીતે આપણે બધા આગળ વધીશું તો જ્યાં ગામડે ગામડે મિટિંગ થશે ને એનો પ્રતિસાદ ખૂબ સારો મળશે. ભવિષ્યમાં ભૂતકાળમાં જ્યારે આપણે વાળીનાથ મંદિરમાં કાર્યક્રમને લઈને ગામે ગામ આપણે મિટિંગ કરતા હતા કે એરિયા વાઇઝ અમદાવાદમાં પણ મિટિંગો કરી હતી, એનો એટલો સારો પ્રતિસાદ હતો કે જીવનમાં કોઈ પણ કાર્યક્રમ કરો તો એટલી ભીડ નહીં થાય કે આ શિવયાત્રાની અંદર અલગ અલગ જિલ્લા વાઇઝ આપણે ભીડ એકઠી કરીને ખૂબ સારી રીતે એ કાર્યક્રમને આપણે સફળ બનાવેલો. એટલે જ્યારે સંતો આપણે જ્યારે ગ્રસ્ત જીવનથી દાન લેતા હોઈએ ત્યારે સંતો પર પણ એક જિમ્મેદારી બની જતી હોય છે કે એમને એક સાચો માર્ગ બતાવીએ. ખૂબ સારી રીતે અત્યારે રબારી સમાજ અભ્યાસ કરીને આગળ વધી રહ્યો છે. એ શિક્ષણ હોય કે ધર્મમાં ખૂબ સારી રીતે આપણે આગળ વધી રહ્યા છે. પણ આટલા નિયમો આપણે જીવનમાં પાલન કરી લેશું. બહુ બધા જીવનમાં આપણે જે આપણા આદર્શ હોય છે, આપણા આદર્શને જોઈને આપણે આગળ વધતા હોય છે કે એમનું જીવન કેવું હતું, એ કેટલા સાદાઈથી જીવતા હતા અને એમના જીવનમાં આ વસ્તુ આપણને હૃદયથી સ્પર્શી શકે છે. એટલે આપણે પણ આપણા જીવનમાં ઉચ્ચ વિચાર સાથે આગળ વધીએ, ખૂબ સારી રીતે પ્રગતિ કરીએ. ભવિષ્યમાં આપણે કંઈક સારા કાર્યો કર્યા છે તો જ લોકો આપણને યાદ કરશે. એટલે મિડલ ક્લાસ હોય કે અપર ક્લાસ હોય કે નીચે એનાથી નીચે વસતા જે પણ રબારી સમાજના લોકો છે, આપણે બધાએ આ નિયમનું પાલન કરીએ. ગામડા વાઇઝ કરીએ, તાલુકા વાઇઝ કરીએ, જિલ્લા વાઇઝ કરીએ અને જે
રબારી સમાજમાં જે અમદાવાદ રબારી સમાજના જે યુવાનો છે ખૂબ આશા સાથે આવી રીતે કાર્યો કરતા હોય છે અને આપણે બધા જ કાર્યો એમના સફળ થતા જોયા છે. એટલે વાળનાથ ભગવાનને એ પણ પ્રાર્થના કરું છું કે આ કાર્ય પણ એમનું સફળ થાય. જે વિચાર આ યુવાનોને આવે છે કે અમારે આ જીવનમાં કંઈક એવું કાર્ય થઈ જાય અમારા થકી કે આખો રબારી સમાજ યાદ કરે. એ ભૂતપૂર્વમાં પણ આપણે કેટલા બધા રિવાજો હતા, એ પેપરવાળો હોય કે બીજા કેટલાય હોય, અમદાવાદમાં ખૂબ સારી રીતે એનું પાલન કરવામાં આવ્યું અને આખા ગુજરાતમાં એનો પ્રતિસાદ મળ્યો. આ રીતે આ વિચારને, આ યુવાનોના વિચારને પણ ખૂબ સારો પ્રતિસાદ મળશે એવી વાળીનાથ ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વને જય વાળીનાથ.